ભક્તો, રવિવારે પુત્રદા એકાદશીના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવાના લોટામાં માત્ર એક વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરી દેજો. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થશે. પુત્રદા એકાદશીનો મહાપર્વ અને રવિવારનો અદ્ભુત સંયોગ છે, જેને પાવન એકાદશી પણ કહેવાય છે. આ દિવસ ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની આરાધનાનો ઉત્સવ અને પુણ્ય કમાવાનો પાવન અવસર છે. મિત્રો, આવો સમય જીવનમાં અમુક વખતે આવે છે જ્યારે રવિવાર અને પુત્રદા એકાદશી એક સાથે આવે તો અવસર તમારે ચૂકવો ન જોઈએ, કેમ કે આવો યોગ આખા વર્ષમાં બહુ ઓછી વાર બને છે. પુત્રદા એકાદશીના દિવસે એક ખાસ ઉપાય કરી લેજો, જેથી તમારા પર સૂર્યનારાયણ અને ભગવાન શ્રી વિષ્ણુ તેમજ લક્ષ્મીનારાયણની કૃપા સદાય માટે બની રહેશે. મિત્રો, રવિવાર અને પુત્રદા એકાદશીનો દિવસ અત્યંત પવિત્ર છે, જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય, વિષ્ણુ ભગવાન અને દેવોના દેવ મહાદેવની આરાધનાનો મહાસંગમ છે. મિત્રો, આવો પવિત્ર દિવસ આખા વર્ષમાં માત્ર અમુક જ વાર આવે છે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે પુત્રદા એકાદશીએ પૂજન અને દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે અને ઉત્તમ સંતાન સુખ તેમજ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા ઉપાસના કરે છે અને પાણીના પાત્રમાં માત્ર એક ચમત્કારિક વસ્તુ નાખે છે, તે વ્યક્તિ પોતાના જીવનમાં દરેક ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી સૂર્યનારાયણ અને વિષ્ણુ ભગવાનની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. તમારી તમામ કષ્ટો અને પરેશાનીઓ હંમેશા માટે તમને મુક્તિ મળી જશે. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજી અને ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. આપણા હિન્દુ ધર્મમાં કુલ 4 વેદોનું વર્ણન છે. આ બધા 4 વેદોમાં ભગવાન શ્રી સૂર્યનારાયણનું વર્ણન મળે છે. યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવ ભગવાનના નેત્ર છે, એટલે કે ભગવાન સૂર્યદેવની મદદથી સમગ્ર બ્રહ્માંડનું સંચાલન થાય છે. સૂર્ય પુરાણ અનુસાર સૂર્યને જ સમગ્ર જગતની ઉત્પત્તિનું એકમાત્ર કારણ ગણાવ્યા છે. તેમજ સમગ્ર જગતની આત્મા તેમજ તેજ તરીકે વર્ણવવામાં આવે છે. સૂર્ય પુરાણ અનુસાર સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાન શ્રી સૂર્યએ જ કર્યું છે અને તેઓ જ તેનું પાલન પણ કરે છે. તેથી દરેક મનુષ્ય પોતાના જીવનમાં નિયમિત રૂપે દરરોજ ભગવાન સૂર્યને જળ અર્પણ અવશ્ય કરવું જોઈએ. પરંતુ જો દરરોજ જળ અર્પણ કરવું શક્ય ન હોય તો ખાસ દિવસે, જેમ કે પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે એટલે કે રવિવારે ભગવાન શ્રી સૂર્યદેવને જળ અર્પણ અવશ્ય કરવું જોઈએ. આજના ખાસ વિડીયોમાં અમે તમને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરવાના ફાયદાઓ વિશે જણાવવાના છીએ. સાથે જ આજના આ વિડીયોમાં અમે તમને રવિવારે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન સૂર્યદેવને માત્ર એક લોટો ચડાવીને તમારા જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ બતાવવાના છીએ. તો ભક્તો, તમે પણ લક્ષ્મીજીને દિલથી માનતા હોય તો જય માં લક્ષ્મી અવશ્ય લખો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરો. અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો સૂર્ય દેવાય નમઃ આ મંત્ર સવારે 108 વાર જપમાળા જરૂર કરો અને કોમેન્ટમાં એકવાર જરૂરથી લખો. ભક્તો, પુત્રદા એકાદશીના દિવસે તુલસી પૂજન અને વિષ્ણુ સહસ્ત્રનામ તથા એકાદશીનું કથાનું પણ ભારે મહત્વ છે. તમારી તમામ સમસ્યાઓનું નિવારણ તમે આ પુત્રદા એકાદશીના દિવસે સૂર્ય ભગવાનને માત્ર એક લોટો જળ ચડાવીને કરી શકો છો. આ વિડીયો તમારા માટે અને તમારા આખા પરિવારના સભ્યો માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે. તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. તેને તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે પણ જરૂર શેર કરો, જેથી તેઓ પણ આ ખાસ ઉપાયો કરીને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવને આમંત્રિત કરી શકે.
પરંતુ મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્યનારાયણ, શ્રી વિષ્ણુ અને મહાદેવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી સૂર્યનારાયણ અને જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખજો. સાથે જ આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. અમારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, પરમ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન એક મુખથી નથી કરી શકાતું. શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના બદલાવોનું કારણ જો કોઈ હોય તો તે સૂર્યદેવ છે. કારણ કે સૂર્યદેવ દરેક મનુષ્યને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નિયમ બનાવીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણને પૂજા અર્ચના કરે છે, તેમને જળ અર્પણ કરે છે, તો તેમના જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે. જ્યારે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે, તેમને ખોટી રીતે જળ ચડાવે છે, તેવી જ વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બને છે. આવા લોકો પર ભગવાન શ્રી સૂર્ય અત્યંત ક્રોધિત થાય છે, જેના કારણે તેને પોતાના જીવનકાળમાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે ભગવાન શ્રી સૂર્યને જળ ચડાવવાના નિયમો વિશે જરૂર જાણવું આવશ્યક છે. શાસ્ત્રોમાં ભગવાન શ્રી સૂર્યદેવને સ્વયં નારાયણનો યશ કહેવામાં આવ્યા છે. આ પવિત્ર પુત્રદા એકાદશીનો પર્વ છે, જે સૂર્યનારાયણ અને વિષ્ણુનો અને લક્ષ્મીજીનો પાવન કાળ છે. એકાદશીના દિવસે લક્ષ્મીજી અને વિષ્ણુજી પૃથ્વી પર ભ્રમણ કરે છે, જેના કારણે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જ્યારે જે લોકો સૂર્યનારાયણનું અપમાન કરે છે, તેમની મજાક ઉડાવે છે, તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આવા લોકો જીવતા જ ઘોર પાપ નરક ભોગવે છે. ચાલો હવે જાણીએ એક પછી એક કે આપણે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી જોઈએ, ક્યારે કરવી જોઈએ, કઈ ભૂલો કરવાથી આપણે હંમેશા બચવું જોઈએ. તો મિત્રો, અથર્વવેદ અનુસાર જે વ્યક્તિ ભગવાન શ્રી સૂર્યનારાયણ તરફ મુખ કરીને અશુદ્ધિ ફેલાવે છે, તેવા વ્યક્તિનો પડછાયો પણ માફીને લાયક નથી. તેથી આવી ભૂલ કરવાથી તમારે હંમેશા બચવું જોઈએ. જ્યારે ધર્મના સદાચરણ ભાગમાં આપણને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચડાવવાના કેટલાક વિશે નિયમો જાણવા મળે છે, જેને અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પીળા કે હળવા લાલ રંગના વસ્ત્રો પહેરીને હાથમાં તાંબાનો લોટો લઈને અથવા જો લોટો ન હોય તો હાથની અંજલિ બનાવીને ભગવાન શ્રી સૂર્યનારાયણના મંત્રનો જાપ સાથે અથવા તેમના નામ સાથે તેમને જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે જળ તમને સૂર્યદેવને અર્પણ કરી રહ્યા છો તેના છાંટા તમારા પગ પર ન પડે. કારણ કે જો આવું થાય છે તો ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન ગણાય છે. આની સાથે જ્યારે પણ તમે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરી રહ્યા હોય ત્યારે તમારે આ બાબતનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે લોટાથી તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા છો તે લોટાને તમારો અંગૂઠો સ્પર્શ ન કરવો જોઈએ. જો તમે તમારા હાથથી જળ અર્પણ કરી રહ્યા છો તો તમારા હાથની તર્જની આંગળી અને અંગૂઠો એકબીજાના સંપર્કમાં ન આવવા જોઈએ. કારણ કે આંગળી અને અંગૂઠાના મિલનથી રાક્ષસી મુદ્રાનું નિર્માણ થાય છે. આપણે રાક્ષસી મુદ્રામાં ક્યારેય શ્રી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ. ચાલો હવે જાણીએ કે રવિવારે પુત્રદા એકાદશીના દિવસે સૂર્યદેવને જળ ચડાવવાના લોટામાં તમારે કઈ વસ્તુ નાખવી જોઈએ, જે નાખ્યા પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને જે ઉપાયો વિશે જણાવવા જઈએ છીએ તે ઉપાયો કોઈ સામાન્ય ઉપાયો નથી, પરંતુ વિશ્વભરના અનેક જ્યોતિષીઓએ આ ઉપાયોને અનુભવ સિદ્ધ સફળ ઉપાયો ગણાવ્યા છે. તેથી ખૂબ જ ધ્યાનપૂર્વક આ ઉપાયોને સાંભળો. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે. જો તમારું મન એકાગ્ર નથી તો તમારે પુત્રદા એકાદશીના દિવસથી
શરૂ કરીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચડાવવાના લોટામાં વાદળી રંગનું ગુલાબ ઉમેરીને અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમારી એકાગ્રતાની શક્તિમાં જબરજસ્ત વૃદ્ધિ થશે. તમે જે પણ પાઠનો અભ્યાસ કરશો તે પાઠ તમને તુરંત કંઠસ્થ થઈ જશે. આપણા શાસ્ત્રોમાં આપણને આ વાતનું વર્ણન મળે છે કે ભગવાન શ્રી સૂર્ય અતુલિત બળ, બુદ્ધિ અને પરાક્રમના દેવતા છે. શ્રી હનુમાનજી મહારાજને સૂર્યદેવજીએ શિક્ષા આપી હતી, તેથી હનુમાનજીના ગુરુ સૂર્યદેવ છે. આ જ કારણે જે મનુષ્ય ભગવાન સૂર્યની નિયમિત રૂપે પૂજા કરે છે, આ પુત્રદા એકાદશીને રોજ 1 લોટો જળ અર્પણ કરે છે, તેમના પર બજરંગબલી, શિવ અને સૂર્યદેવ ત્રણેયની કૃપા વરસવાની છે. આ ઉપરાંત જે માતાઓ બહેનોને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તેવી માતા બહેનોએ સંતાન પ્રાપ્તિની કામના માટે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાના લોટામાં આ એક ખાસ અને ગુપ્ત ચમત્કારી વસ્તુ રવિવારે પુત્રદા એકાદશીના દિવસે નાખવી જોઈએ. આમ કરવાથી તમને નિશ્ચિત રૂપે શુભ સમાચાર સાંભળવા મળશે, કારણ કે પ્રાચીન સમયથી સંતાન પ્રાપ્તિ માટે મહિલાઓ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરતી આવી છે. એક પૌરાણિક કથા અનુસાર મહર્ષિ કશ્યપની પત્ની અદિતિને ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા ઉપાસના પછી જ તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. કર્ણનો જન્મ કુંતીના દુર્વાસા ઋષિ દ્વારા મળેલા મંત્રોના પ્રયોગથી એટલે કે સ્વયં સૂર્યદેવની કૃપાથી થયો હતો. તો તમારે ફક્ત આ કરવાનું છે કે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન શ્રી સૂર્યને જળ ચડાવવાના લોટામાં થોડું દેશી ગાયનું શુદ્ધ ઘી અને દૂધ નાખવું જોઈએ. પછી તમારે ઓમ મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ આ મંત્રનો નિરંતર જાપ કરતા કરતા સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. આમ સતત 41 દિવસ કરવાથી તમને નિશ્ચિત ફળ મળશે. આ ઉપાય માતાઓ પોતાની સંતાનની રક્ષા માટે પણ કરી શકે છે. આની સાથે હવે તમે એ 8 વસ્તુઓ વિશે જણાવવાના છીએ, જેને જો તમે પુત્રદા એકાદશીના દિવસે સૂર્ય ભગવાનને જળ ચડાવવાના લોટામાં ઉમેરી લો છો તો નિશ્ચિત રૂપે તમને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. એકાદશીના દિવસે તુલસી, દૂધ અને ગંગાજળનું સૂર્ય અને વિષ્ણુ બંનેનું પૂજનમાં વિશેષ મહત્વ છે. પરંતુ તે પહેલા તમે પણ તમારા જીવનમાં ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ નમઃ શિવાય જરૂરથી લખો. સાથે જ આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. મિત્રો, આપણા શાસ્ત્રોમાં સૂર્યને જળ ચડાવવાના અનેક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો જણાવવામાં આવ્યા છે, જેને આપણે આજના ખાસ વિડીયોમાં એક પછી એક જણાવવાનો પ્રયાસ કરીશું. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનો સૌથી પ્રથમ લાભ એ છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે રોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેની આંખોની રોશની હંમેશા તેજસ્વી રહે છે. વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે સવારના સમયે સૂર્યના કિરણો આપણી આંખો માટે ખૂબ જ લાભદાયક હોય છે. સૂર્યના પ્રકાશના કારણે જ આપણને આ પૃથ્વી પર બધું દેખાય છે. કદાચ તમે વાંચ્યું હશે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ 7 રંગનો હોય છે. જો આપણે સૂર્યની એક સીધી ધારામાં જળ અર્પણ કરીએ તો સૂર્યનો પ્રકાશ તે જળમાંથી પસાર થઈને આપણી આંખો પર અને આપણા શરીર પર સકારાત્મક પ્રભાવ પાડે છે. જ્યારે સૂર્યનો પ્રકાશ જળમાંથી પ્રસાર થઈને તમારા શરીરને સ્પર્શે છે ત્યારે તમારી અંદરની બધી જ નકારાત્મક ઉર્જાઓ નાશ પામે છે. આની સાથે જ જે વ્યક્તિ રોજ ખાસ કરીને રવિવારે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે તેને બળ અને બુદ્ધિનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે જેમ આપણે બધા જાણીએ છીએ કે આ પૃથ્વી પર જો કોઈ પ્રાકૃતિક વસ્તુ એવી છે જેમાંથી વિટામિન ડીનો ઉદ્ભવ થાય છે તો તે ફક્ત સૂર્યદેવ છે. વૈજ્ઞાનિકોના મતે સવારનો જે સમય હોય છે જ્યારે ભગવાન શ્રી સૂર્ય પોતાના કેસરી અને પીળા રંગમાં આકાશમાં વિદ્યમાન હોય છે તે સમયે ભગવાન કરતાં વધુ સારો વિટામિન ડીનો સ્ત્રોત બીજું કશું નથી આપતો. આની સાથે જ જે વ્યક્તિ રોજ સૂર્યને જળ અર્પણ કરે
તેના શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાનો વિકાસ થાય છે, જેના કારણે સૂર્યને રોજ ચઢાવનાર વ્યક્તિને ક્યારેય કોઈ બીમારીની તકલીફ આવતી નથી. જેવું જ સૂર્યનું પ્રથમ કિરણ તમારા શરીરને પરસે છે, તેવી જ બધા પ્રકારના જીવાણુઓ અને વિષાણુઓ સૂર્યની અસીમ ઉર્જાના કારણે નાશ પામે છે અને તમે રોગમુક્ત થઈ જાઓ છો. ચાલો હવે જાણીએ કે પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના જળમાં આપણે શું નાખવું જોઈએ. જ્યારે તમે સવારે ભગવાન સૂર્યદેવને અર્ઘ આપશો ત્યારે તેમાં થોડા ચોખા અને થોડા કાળા તલ ઉમેરી લેજો. આનાથી શું થશે? આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે અને શ્રી હરિ વિષ્ણુ તથા લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થશે. સાથે જ ભાગ્યનો સાથ ઘણા લોકોને નથી મળતો, તો ઘણા લોકો કોમેન્ટ કરે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું. આવા સંજોગોમાં શ્રી સૂર્યદેવને ભાગ્યનું પ્રબળ કારક માનવામાં આવે છે. જ્યારે તમે ભગવાન સૂર્યદેવને સવારે જળ અર્પણ કરો છો ત્યારે જળ આપતી વખતે તમારે ગાયત્રી મંત્ર અથવા તો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ અવશ્ય કરવો જોઈએ. જો આત્મવિશ્વાસ નબળો હોય તો આવા સમયે તમારે પુત્રદા એકાદશીના દિવસે તમારા કપાળ પર કેસરથી સફેદ રંગનું તિલક લગાવો. સાથે જ કેસર મિશ્રિત લાલ ચંદન જળમાં ઉમેરીને ભગવાન સૂર્યદેવને અર્ઘ આપો. જ્યારે તમે સૂર્યદેવને જળમાં લાલ ચંદન અને કેસર ઉમેરીને અર્પણ કરશો ત્યારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારી કુંડળીમાં ચાલી રહેલા બધા દોષોનું તાત્કાલિક નિવારણ થઈ જશે. જો તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ ચાલી રહ્યો હોય તો આ ઉપાયથી તમારી જન્મ કુંડળીમાં ગ્રહ દોષ દૂર થાય છે. સાથે જ તમારા પિતૃઓ પણ તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે. એકાદશીએ પિતૃ તર્પણનું પણ વિશેષ ફળ છે. જો તમે ધનની કમીથી પરેશાન છો તો તેમાંથી છુટકારો મેળવવા માટે જળમાં સાકર ઉમેરીને સૂર્યદેવને આ પુત્રદા એકાદશીના દિવસે અર્ઘ આપવું અત્યંત લાભદાયક છે. આનાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સૂર્યને અર્ઘ આપતી વખતે જળમાં કેટલીક વસ્તુઓ જેમ કે હળદર, કુમકુમ, અક્ષત વગેરે ઉમેરીને આવવામાં આવે તો લગ્નમાં આવતી અડચણોથી લઈને નોકરીમાં આવતી સમસ્યાઓ સુધીની મુક્તિ મળે છે. આની સાથે પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે તમારે ઘરેથી ખાંડ કે ગોળ ખાઈને નીકળવું જોઈએ. જેમ કે સવારે તમે થોડો ગોળ કે ખાંડ કે કોઈ મીઠી વસ્તુ મીઠાઈ ખાઈ લો છો તો આનાથી તમારી કુંડળીમાં ભગવાન સૂર્યદેવનું સ્થાન મજબૂત થાય છે. સૂર્યદેવનો ભાવ બળવાન બને છે. જો તમે ગોળ અને સાબુદાણાથી બનેલી ખીર ભગવાન શ્રી સૂર્યનારાયણ અને વિષ્ણુજીને ચડાવો છો તો આનાથી તમારો આખો દિવસ ખૂબ જ સારો પસાર થાય છે. એકાદશીની રાત્રે આ ખીર તુલસી પત્ર સાથે અર્પણ કરવાથી તે અમૃત સમાન બને છે. આ ઉપરાંત પુત્રદા એકાદશીના દિવસે તમે ભગવાન સૂર્યદેવને તાંબાના પાત્રમાં થોડી હળદર અને લાલ ફૂલ ઉમેરીને અર્પણ કરો. લાલ ફૂલ તમે કોઈ પણ લઈ શકો છો. ગુલાબનું હોય, જે પણ લાલ પુષ્પ તમારી પાસે ઉપલબ્ધ હોય તેને તાંબાના પાત્રમાં ઉમેરીને થોડી હળદર અને ચોખા, જેને આપણે અક્ષત પણ કહીએ છીએ, તે ઉમેરી શકો છો. આમ કરવાથી સૂર્યગ્રહ બળવાન બને છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. જ્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે ત્યારે આપણને રોગોથી મુક્તિ મળે છે, શત્રુઓથી છુટકારો મળે છે. સાથે જ રવિવારે પુત્રદા એકાદશીના દિવસે તમારે આદિત્ય હૃદય સ્તોત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામ તથા વિષ્ણુ ચાલીસોનો પાઠ અવશ્ય કરવો જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમને સૂર્યગ્રહનો પણ પૂર્ણ લાભ મળે, ભલે તમારી જન્મ કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો પણ આ પુત્રદા એકાદશીના દિવસથી શરૂ કરીને તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો નિયમિત પાઠ અવશ્ય કરવો જોઈએ. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ જો તમે રોજ એક વખત પણ કરો છો તો આનાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થાય છે. કેમ કે મિત્રો આ દિવસે પુત્રદા એકાદશી છે, જેથી પુત્રદા એકાદશીમાં તમારે શું કરવું જોઈએ તે પણ તમને જણાવી દઈએ. તો મિત્રો પુત્રદા એકાદશી એ હિન્દુ પંચાંગનો સૌથી અગત્યનો દિવસ છે.
જે આખા ભારત અને ખાસ કરીને ગુજરાતમાં ભગવાન વિષ્ણુના ભક્તો માટે આ મહાપર્વ ગણાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને જળાભિષેક અને વિષ્ણુ પૂજન કરવાનું મહત્વ છે. આ દિવસે ધાર્મિક ક્રિયાઓ અને ઉપાય કરવાથી આધ્યાત્મિક શાંતિ, સકારાત્મક ઉર્જા અને મનોકામનાઓની પૂર્તિ થઈ જશે. તેથી જ અમુક સરળ ઉપાયો કરીને તમે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી નારાયણના પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. નંબર 1, પુત્રદા એકાદશી દરમિયાન ભગવાન વિષ્ણુ અને શાલિગ્રામજી પર જળાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. એકાદશીનું રાત્રિનું જાગરણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. રાત્રે વિષ્ણુ અને લક્ષ્મીજીના મંદિરે જઈને શાંત ચિત્તે થોડીવાર ધ્યાન કરો. એક સ્વચ્છ પાત્રમાં દૂધ અને જળ રાખો. તેનાથી વિષ્ણુજી અને જળાભિષેક કરો અને ધ્યાનથી મનની અશાંતિ દૂર થાય છે. ચંદ્ર બળવાન બને છે. ખાસ કરીને જે લોકો માનસિક તણાવમાં હોય તેમના માટે આ સરળ ઉપાય ખૂબ જ લાભદાયી છે. તમે ઘરના પૂજા સ્થાનમાં પણ આ કરી શકો છો. નંબર 2, પુત્રદા એકાદશીના દિવસે દાન કરવું અત્યંત શુભ ગણાય છે. આ દિવસે તમારી શક્યતા મુજબ અનાજ, વસ્ત્રો કે રોકડ રકમ જરૂરિયાતમંદોને દાન કરી શકો છો. ખાસ કરીને આ દિવસે તલ, અડદ, ખાંડ કે પીળા કે સફેદ વસ્ત્રોનું દાન વિષ્ણુજીની પ્રીતિ માટે કરવામાં આવે છે. આ દાન બ્રહ્માંડો કે નજીકના મંદિરમાં આપી શકાય છે. જો તમારી પાસે દાન આપવા માટે ખૂબ જ સામગ્રી ન હોય તો તમે એક તુલસી પત્ર કે થોડી ખાંડ પણ દાન કરી શકો છો. આ નાનું સમર્પણ પણ તમારા જીવનમાં ઘણું સકારાત્મક ફેરફાર લાવી શકે છે. દાન કરતી વખતે મનમાં શુદ્ધ ભાવ રાખો. નંબર 3, પુત્રદા એકાદશીના દિવસે ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયી છે. આ મંત્ર દરેક વ્યક્તિ, નાના મોટા, સ્ત્રી પુરુષ ગમે તે જાપ કરી શકે છે. મહામંત્ર છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ સવારે અથવા રાત્રે એકાદશીના સમયે કરો. જો તમે આ મંત્ર ન જાણતા હોય તો ઓમ વિષ્ણુ નમઃ જેવા સરળ મંત્રનો પણ જાપ કરી શકો છો. આ જાપથી મન શાંત રહે છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ખાસ કરીને આ પવિત્ર દિવસે જ્યારે બ્રહ્માંડની ઉર્જા પૂર્ણતા પર હોય છે. આ મંત્રના જાપથી માનસિક સ્થિરતા મળે છે. નંબર 4, પુત્રદા એકાદશીના દિવસે ઘરની સફાઈ કરવી એક સરળ અને લાભદાયી ઉપાય છે. સવારે ઉઠીને ઘરના મંદિરમાં કે પૂજા સ્થાનને સાફ કરો. તેમાં ગંગાજળના છાંટા કરો. જો ગંગાજળ ન હોય તો સાદા પાણીમાં થોડું શુદ્ધ જળ નાખીને પણ છાંટા કરી શકો છો. આનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એકાદશીના દિવસે મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક લગાવો. તમે ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ પણ લગાવી શકો છો. આ નાની ક્રિયા ઘરમાં સકારાત્મકતા અને લક્ષ્મીજીનો પ્રવેશ લાવે છે. નંબર 5, પુત્રદા એકાદશીના સમયે શું ટાળવું? તો પુત્રદા એકાદશી દરમિયાન કેટલીક બાબતો ટાળવી જોઈએ જે દરેક વ્યક્તિ સરળતાથી અનુસરી શકે છે. આ દિવસે માંસાહાર, નશા અને ચોખાના સેવનથી દૂર રહેવું જોઈએ. કારણ કે આ પવિત્ર પર્વ છે. એકાદશી દરમિયાન અશુભ વિચારો ન કરવા જોઈએ. કારણ કે આ સમયે ધ્યાન કે પ્રાર્થના કરવી વધુ લાભદાયી છે. પુત્રદા એકાદશીના દિવસે કોઈની નિંદા કે ટીકા ન કરો. આ ટાળવાથી તમે ભગવાનની ઉર્જાનો પૂર્ણ લાભ લઈ શકો છો. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું શુભ માનવામાં આવે છે. આ સરળ નિયમો દરેક વ્યક્તિ પાળી શકે છે. નંબર 6, આ દિવસે ઉપવાસ રાખવો એ પણ એક સરળ છે, જેને પુત્રદા એકાદશી વ્રત પણ કહેવાય છે, જે દરેક વ્યક્તિ પોતાની શારીરિક ક્ષમતા મુજબ કરી શકે છે. ઉપવાસમાં તમે ફળ, દૂધ કે હળવું ફરાળ ભોજન લઈ શકો છો. જો પૂર્ણ ઉપવાસ શક્ય ન હોય તો ફક્ત એક ટાણું ફરાળ કરો. આ ઉપવાસ ભગવાન વિષ્ણુને સમર્પિત કરી શકાય છે. ઉપવાસથી શરીર અને મન શુદ્ધ થાય છે, નકારાત્મક અસરો ઓછી થાય છે. ઉપવાસ પૂર્ણ થયા બાદ જરૂરિયાતમંદોને થોડું ફળ કે અન્નદાન કરવું શુભ રહે છે. જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમારા માટે એક ખૂબ જ સરળ અને ખાસ ઉપાય છે.
જે તમારે રવિવારે પુત્રદા એકાદશીના દિવસે અવશ્ય કરી લેવાનો છે. તો પુત્રદા એકાદશીના દિવસે પૂજા અર્ચના કર્યા બાદ સાંજે ઘરના મંદિરમાં સ્વચ્છ ચોકી પર લાલ કે પીળું કપડું પાથરો. તેના પર માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપો. એક તાંબાની કે સ્ટીલની થાળીમાં દૂધ અને ખાંડની સાબુદાણાથી બનેલી ખીર તૈયાર કરો. આ ખીરને તુલસી પત્ર સાથે ભગવાનને અર્પણ કરો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો 21 વાર જાપ કરો. મનમાં ધન સમૃદ્ધિમાં, સંતાન સુખ અને શાંતિથી પ્રાર્થના કરો. પછી આ ખીરને પરિવારના પ્રસાદ તરીકે વહેંચી દો અને થોડી ખીર જરૂરિયાતમંદોને દાન કરી દો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીની કૃપાથી આર્થિક સ્થિરતા અને ઘરમાં સુખ શાંતિ આવશે. આ ક્રિયા નાના મોટા બધા કરી શકે છે. ખાસ કરીને સૌભાગ્ય અને ધન લાભ માટે અત્યંત શુભ છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને વધુ લોકોને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ, જય લક્ષ્મીનારાયણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. ભગવાન સૂર્યનારાયણ તમારા બધા જ સપના સાકાર કરે. રાધે રાધે.